ખેડૂતને પડ્યું પડતા પર પાટો. છોટાઉદેપુરના ઓળિયાંબા ગામે ખેડૂતના તુવેરના ખેતરમાં લાગી આગ. આગ લાગતા તુવેરનો ઊભો પાક બળીને થયો ખાક. ફાયર બ્રિગેડને જાણ કરતાં છોટાઉદેપુર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબૂ. આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી. આગ કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ. શું બનાવ બને તમારા ખેતર? मैं सवारे तुअर कापा कन खेतर आया तो खेतर में गोटारा न कर देला जल्दी जल्दी आया था आग लागी એટલે પછી તાત્કાલિક સરપંચને જાણ કરી સરપંચ દોડી આવ્યા તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કર્યો એટલે પછી આવી ગઈ ગાડી એટલે આ બધું ઓલવ્યું ને આ બધું ઓલવી નાખ્યું બધું બળી જતું વેરો ચોમાસામાં બી વરસાદને કારણે બધું બગડ્યું ને પછી માવઠું આવ્યું એ બી બગડી ગયું હવે પાછી હવે આગ લાગી ગઈ એટલે સરકાર પૈસા આપ્યા પણ તે માન વડે ઊભા થયા હવે પાછી આગ લાગી તુવેરો બધી આગ લાગીને હલગી. શું માંગણી કરો? સરકાર હવે કંઈક થોડું ઘણું વળતર આપે તો સારું એવી અમારી માંગ છે. અમારું બધું પતી રાઠવા સીતુભાઈ ટેટિયા ગામ ઓલિયાંબા. આ સરપંચ શું બનાવ બન્યો? હવે આ ભાઈ સીતુભાઈ ટેટિયાભાઈને ત્યાં ખેતરમાં આગ લાગી હતી એ ફોન કર્યો હતો ને અમે આવીને જોયું તો આગ તો બરાબર લાગેલી હતી ને પછી અમારા સરપંચ સંગીતાબેન કિશોરભાઈ રાઠવા એ ફોન કર્યો ફાયર બ્રિગેડને ને ફાયર બ્રિગેડને બોલાવી ને આ ભાઈનું ખેતરમાં આ તુવેરો હતી આ તુવેરોને બરાબર આગ લાગેલી હતી ને એ આવતા અમે બધી સળગી ગઈ ને હવે કઈ રીતે હલાઈ ગયું એ તો હવે એ ખેતર માલિકના જાણે પણ અમે જાણ કરવાથી અમે આવ્યા ને બધું હવે એ ભાઈને કંઈક મળે એવી પ્રયત્ન કરવું તલાટી સરપંચ બધાથી ને એ ભાઈને થોડું મદદરૂપ થશું એવી અમારી માંગ છે. કોઈ ગરીબ છે ભાઈ એટલે કંઈ મળે એવું આયોજન કરશું. ના કંઈ પ્રાથમિક જાણકારી નથી મળી પણ આગ લાગી એ ને જોયું તો આ બધું સળગતું હતું ને ફાયર બ્રિગેડને આવતા વખતે થોડુંક તેમ તો બધું નુકસાન તો થઈ ગયું છે અને જોડે ડુંગર છે આ તો ડુંગર બચાવ્યો ફાયર બ્રિગેડ આવી એટલે ડુંગર બી બચ્યો ને વત્તા બધું એ છે એ બચી ગયું ને આખું ડુંગર હલકવાની શક્યતા હતી પણ બચી ગયું ફાયર બ્રિગેડને આવવાથી બચી ગયું ને બધા થોડી મદદ કરી ને હાથે હાથે પાણી લીધીને બધા એ કર્યું ને ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચે એવી પરિસ્થિતિની હતી તે બી બધા જઈને કામ લઈ ગયા એટલે ઓલવાયું ને બધું આગ કાબૂમ કરી. લાલુભાઈ બીજલભાઈ ઓલિયાંબા રાઠવા ડેપ્યુટી સરપંચ.